નમસ્કાર મિત્રો. તો આજે આપણે થોડી ચર્ચા કરીશું કે આગામી સમયમાં એટલે કે લગભગ દિવાળી સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, જેમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ, તાલુકા પંચાયતની ચૂંટણીઓ સહિત નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે સૌના મનમાં વિચાર થતો હોય કે આ વખતે આપણે કેવા નેતાને ચૂંટણીની અંદર આપણે જીતાડવો છે અને જીત્યા પછી નેતાની કામગીરી શું હશે એ સંપૂર્ણ વાત આજે વિડીયોના માધ્યમથી કરવી છે. તો સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે ખરેખર સરપંચની ચૂંટણીની અંદર કેવા વ્યક્તિએ ઉમેદવારી કરવી જોઈએ. જો મારું એવું માનવું છે કે ગામનો વિકાસ કરે અને ગામના વિકાસની સાથે સાથે દરેક વ્યક્તિને પડતી હાલાકી ની અંદર એને મદદ કરે. મદદ એટલા માટે કે કોઈ એના ઘરનું રાશન લઈ આવવા કે કોઈને એનું પૂરું કરવા માટે એવું નથી, પરંતુ મેક્સિમમ આપણે ગામના વ્યક્તિ હોય અને આપણે સરપંચ હોય તો આપણી ફરજ છે કે આપણા ગામના દરેક નાગરિકને સરકારી લાભ કેવી રીતે અપાવી શકીએ. તાલુકા પંચાયતની અંદર જાય, મામલતદારની અંદર જાય, પોલીસ સ્ટેશનની અંદર જાય તો આવા વ્યક્તિને કોઈ ધક્કા તો નથી ખવડાવતું ને. તો સૌપ્રથમ આપણી ફરજ બને છે સરપંચ બન્યા પછી કે દરેક ગામના નાગરિકને આપણે આમાં સહભાગી થઈ અને મદદ કરવાની છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે તાલુકા પંચાયતમાં જાય તો આવકના દાખલા માટે ધક્કા ખાય, જાતિના દાખલા માટે ધક્કા ખાય. મામલતદારની અંદર કોઈ રેશન કાર્ડનું હોય તો લોબી લાઈનમાં ઊભું રહેવું પડે, ધક્કા ખાવા પડે, આજે નહીં કાલે નહીં. કાં તો પોલીસ સ્ટેશનની કોઈ મેટર હોય તો પોલીસ સ્ટેશનની અંદર પણ ધક્કા ખાવાનું.